અત્યારે વાગી ગયા છે 11 અને હવે આપણે બનાવવાની છે રસોઈ। તો ચાલો હવે રસોઈ બનાવવાનું ચાલુ કરવી। રસોઈમાં બનાવવાનું છે રીંગણાનું શાક અને રોટલી। તો હાલો પહેલાં આપણે રીંગણા કટિંગ કરી લેવી ને બનાવવાનું ચાલુ કરી દેવી। રીંગણા અત્યારે તો ખાલી ફ્રેન્ડને જમવાનું હોય એટલે બહુ ઝાઝું શાક ન બનાવવાનું હોય। તો જો રીંગણા આપણે કટિંગ કરી લેવી પછી આપણે બનાવી નાખીએ શાક। રીંગણા હરા છે એટલે શાક એ મીઠું થાય। ઓલા હોય તો વળી થોડુંક શાક કડસું લાગે પણ આનું શાક મીઠું થાય। તો જો રીંગણા લઈ લીધા છે। હવે આનું બનાવવાનું આપણે શાક બનાવી નાખીએ। શાક બનાવવું દેખાડતી જઈશ। ચાલ આપણે એમાં કુકર મૂકી દીધું છે, ગેસ ચાલુ કરી દઈશું। હવે આપણે આમાં 2 પાણા તેલ નાખશું। તો જો 2 પાણા તેલ પાડો, 2 પાણા તેલ। આપણું તેલ આવી ગયું લાગે છે। તો હવે આપણે આમાં અડધી ચમચી રાઈ નાખશું। રાઈ આવી ગઈ છે તો હવે આપણે થોડીક કેટલી નાખશું હિંગ, એક સહેજ કેવા પૂરતી નાખશું હળદર,
હવે આપણે જો આ રીંગણા સુધાર્યા હતા 4 એ નાખી દઈશું આમાં. હવે આને બરાબર મિક્સ કરી લઈશું. થોડીક વાર આને તેલમાં આપણે રીંગણાને આમનામ કકડવા દેવાના જો એવી રીતે, એટલે શાક મીઠું થાય. હવે આપણે નાખશું જરાક આમથી ખાંડ. અમારે બહુ શાક ગળું ન હોય એટલે ખાંડ બહુ જાજી ન હોય નાખવાની. ગળું ખાતા હોય અમુક તો વળી ન ખાય. હવે એમાં થોડુંક આપણે નાખી દઈશું મીઠું સ્વાદ મુજબ. હવે આપણે પાછું આને મિક્સ કરી લેશું. તો રીંગણા જો બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી થોડાક તેલમાં ઓલા રાખવાના. જો થોડી થઈ ગયા છે બ્રાઉન. હવે આમાં નાખશું આપણે લસણવાળી ચટણી. તો જો આપણે એમાં ચટણી નાખી દીધી છે અને હવે ડાયરેક્ટ આમાં પાણી નહીં રેડવાનું. થોડીક ચટણી આમનામ કકડવા દેવાની એટલે શાક તમારે મીઠું થાય. આપણે મિક્સ કરતું જવાનું એટલે ચટણી બધી આમાં મિક્સ થઈ જાય. તો હવે જો ચટણી મિક્સ થઈ ગઈ છે. હવે આમાં આપણે થોડુંક પાણી નાખશું જરૂર પ્રમાણે. જેટલો આપણે રસો બનાવવો હોય એટલું પાણી નાખવાનું. તો જો 4 રીંગણા હતા તો એટલું પાણી નાખ્યું છે આમાં. ઝાઝા રીંગણા હોય તો ઝાઝું પાણી જોવે. પછી રસો વળી ઝાઝો રસો જોવે ઝાઝો તો પાણી થોડુંક પાણી નાખાય ઝાઝું. કાંઈ જરૂર નહીં પાણીની બહુ. હવે આને ઢાંકણું ઢાંકી દઈશું. તો જો 3 સીટી થાય એટલે શાક ઉતારી લેવાનું એઠું. અને બસ હવે શાક બની જાય એટલે પછી રોટલી બાકી છે. રોટલી તો પછી બનાવવાની 12 વાગે નિરાતે પછી બનાવ્યા કરશું રોટલી. જો આ બધું વાતાવરણ આજ થોડુંક છે એવું હરખું. શિયાળો હોય એટલે એવું બધું રહે. જો હવે 3 સીટી થાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું તો શાક સડી જાય.